નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે નવરાત્રીને લઈને, નવરાત્રીની તૈયારીઓને લઈને। નવરાત્રી હવે દૂર નથી ત્યારે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આપણે તો ખેલૈયાઓ તરીકે તૈયારીઓ કરતા હોઈએ છીએ, પણ વાત જ્યારે ઓર્ગેનાઇઝર્સની હોય ત્યારે એમની તૈયારીઓ કેવી જોવા મળતી હોય છે। વાત જ્યારે અમદાવાદની નવરાત્રીની હોય ત્યારે અઢળક જગ્યાઓ ઉપર નવરાત્રી માટેનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે તે આયોજનમાં ખાસ કરીને આપણે શું ખાસ જોતા હોઈએ છીએ, ખેલૈયાઓની પસંદ પ્રમાણે ઓર્ગેનાઇઝર્સ કેવી રીતે તૈયારીઓ કરતા હોય છે। નવરાત્રી 2025 તેમાં આપણે શું અલગ જોવાના છીએ, અને જ્યારે પણ આપણે પાર્ટી પ્લોટ્સમાં કે ક્લબ્સમાં કે ફાર્મ હાઉસમાં ગરબા રમવા માટે જતા હોઈએ છીએ ત્યારે આપણી પ્રાયોરિટી શું હોય છે, અને એ પ્રાયોરિટીઝને ધ્યાનમાં રાખીને આ વખતે ઓર્ગેનાઇઝર્સ કેવી રીતે તૈયારીઓ કરી રહ્યા છે। કારણ કે પાર્ટી પ્લોટ્સમાં ખાસ કરીને જે ખેલૈયા હોય છે તે લોકોને સૌથી વધારે મજા શેની આવતી હોય છે, સિંગર્સ કયા છે એ એમને ગમતું હોય છે, ઓર્કેસ્ટ્રા કેવું છે એ એમનું ગમતું હોય છે, કે પછી ક્યાંક ભીડભાડ ઓછી હોય એવી પસંદ વધારે હોય છે। આ બધું જ જોતા ઓર્ગેનાઇઝર્સ આ વખતે કેવી રીતે નવરાત્રિની તૈયારીઓ કરી રહ્યા છે, અને ગાઈડલાઇન્સ પણ બહાર આવી છે। ત્યારે ગાઈડલાઇન્સ શું છે, તેનું પાલન કેવી રીતે કરવામાં આવશે, તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે કૌશલ પટેલ છે, જેઓ અમદાવાદી ગરબા ઓર્ગેનાઇઝર છે, રવિરાજસિંહ પરમાર જેઓ નોરતા 2025 ના ઓર્ગેનાઇઝર છે। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ડે સ્પેશિયલ। ઓકે રવિરાજભાઈ, સૌથી પહેલા નવરાત્રી જ્યારે હવે દૂર નથી ત્યારે એક ઓર્ગેનાઇઝર તરીકે આ વખતની આ નવરાત્રીમાં તમે શું અલગ જોઈ રહ્યા છો, લોકોનો ઉત્સાહ કેવો જોઈ રહ્યા છો, અને ખાસ કરીને તૈયારીઓમાં શું સૌથી વધારે એક ઓર્ગેનાઇઝર તરીકે ધ્યાન આપી રહ્યા છો, રવિરાજ? જી બિલકુલ। અત્યારે લોકોને નવરાત્રી પ્રત્યે જે લાગણી ને એવું બધું છે એના પ્રત્યે હું કહેવા માંગીશ કે ઓર્ગેનાઇઝર તરીકે અમે પ્રથમ તો જે ટ્રાફિક નો થાય પાર્કિંગમાં કે રોડ ઉપર, મેઇન રોડ ઉપર ક્યાંય ટ્રાફિક નો થાય એના માટે ખાસ જોઈ રહ્યા છીએ। આ સિવાય ગ્રાઉન્ડમાં જેટલી કેપેસિટી હોય છે લોકોને રમવાની એ ઓવરક્રાઉડ ન થાય તેની ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ અમે લોકો, અને સરકારની જે ગાઈડલાઈન છે તેનું ચોક્કસપણે પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ। ઓકે કૌશલજી, આ વખતના ગરબાના ઓર્ગેનાઇઝેશનમાં ખાસ કરીને શું અલગ જોવા મળી રહ્યું છે, શું વધુ ધ્યાન આપવામાં આવ્યું છે? બેન, આ વખતે તો ધ્યાન આપવા જેવી બે જ બાબતો છે, એક છે ફાયર અને એક છે પબ્લિકની લાયબિલિટી જી, અને ત્રીજો ઓપ્શન છે ટ્રાફિક। આ ત્રણેય વસ્તુને પહેલા ધ્યાનમાં લીધું છે। પાર્કિંગ બ્રોડ 5000 ગાડીઓથી વધારે આવી શકે એવું આયોજન કર્યું છે। પ્લસ આ વખતે પબ્લિકનો એટલો ઉત્સાહ છે કે એમ લાગે છે કે ચલો કે કોઈ બી વસ્તુ જોડે કરવી છે પણ માતાજીના બેઝ ઉપર કરીશું, કોઈ કોન્સેપ્ટ બેઝ નહીં પણ માતાજીને લઈને ચાલીશું, કે જેથી પબ્લિકને એક નવો દિશામાં લઈ જવા માટે કંઈક નવો પ્રયાસ કરીએ। આ વખતની નવરાત્રીમાં કેવી તૈયારીઓ છે તેના વિશે તો આપણે વાત કરી રહ્યા છે। હવે ગાઈડલાઇન્સની થોડીક વાત કરીએ તો રવિરાજજી, ગાઈડલાઇન્સ દર વખતે બહાર આવતી હોય છે, એક ઓર્ગેનાઇઝર તરીકે દર વર્ષની જે ગાઈડલાઇન્સ હોય તેના પર ધ્યાન આપવું કેટલું જરૂરી, આ વખતની ગાઈડલાઇન્સમાં શું કંઈક અલગ જોઈ રહ્યા છો, રવિરાજ? જી બિલકુલ। આ વખતે જે ફાયરની પરમિશન છે એમાં ખાસ કરીને સરકારે ધ્યાન દોર્યું છે કે જેના જે નકશા દોરવામાં આવે છે એમાં પણ ફાયરના બોટલો જ્યાં જ્યાં તમે લગાવો છો તેનું તમારે કરવાનું હોય છે। આ સિવાય ઓવરક્રાઉડ ન થાય તે માટેની ચોક્કસપણે સરકારી ગાઈડલાઈન આપી છે, અને સી ટીમ પણ દરેક પાર્ટી પ્લોટમાં અથવા તો ગરબાના સ્થળો પર એમના માટે પણ આયોજન કરવાની ગાઈડલાઈન આપેલી છે। રવિરાજજી, જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનાઇઝર કોઈ પણ ગરબાનું આયોજન કરે ત્યારે કેટલા લોકો ત્યાં પાર્ટી પ્લોટમાં હાજર રહેવાના છે, એ પ્રમાણે તમારે કેવી તૈયારીઓ જોઈ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે, કેટલા પાસીસ વેચાશે, કેટલા લોકો આવશે, અને ભીડભાડ વધારે ના થઈ જાય તે માટેનું પણ કેટલું ધ્યાન રાખવામાં આવે છે, રવિરાજજી? જી, દરેક લોકોનો ડેટા રાખવામાં આવે છે, કેટલા પાસ વેચાણા છે, આ પ્રમાણે એ પ્રમાણે સિક્યુરિટીના ગાર્ડ્સ એટલા રાખવામાં આવે છે, અને ઓવરક્રાઉડ ન થાય એના માટે સોલ્ડ આઉટ પણ રાખવામાં આવેલું હોય છે। કૌશલજી, ગાઈડલાઇન્સની સાથે સાથે બીજી અન્ય બાબતો હોય છે કે જે સામાન્ય રીતે આપણે જોઈએ કે કોઈ પણ પાર્ટી પ્લોટમાં જ્યારે તમે ગરબાનું આયોજન કરો ત્યારે તેની આસપાસ પાર્કિંગ માટેની કેટલી સુવિધા છે તેનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે? આ વખતે
ગવર્મેન્ટે જે પણ હેવી વ્હીકલ્સ હોય છે એ હેવી વ્હીકલ્સ 2 વાગ્યા સુધી જે પણ એસજી હાઈવે છે ત્યાં એન્ટર નહીં કરી શકે એ નિયમ લઈને આવી છે. કેટલું હેલ્પફુલ રહેશે આપ લોકોની માટે પણ? ટ્રાફિક ઓછો થશે અને જે પાર્કિંગ છે એ પાર્કિંગની સુવિધા પણ આપના ત્યાં કેવી જોવા મળશે? બેન, પાર્કિંગની સુવિધા મારો તો એસપી રિંગ રોડ ઉપર છે, એટલે લગભગ બહુ મોટી સંખ્યામાં આપણી જોડે પાર્કિંગ અવેલેબિલિટી છે. હમ. અને એનો કોઈ ચાર્જ બી નથી લેવો, અને હમ. ટ્રાફિક ના થાય એનું તો લગભગ હાઈવે થી લઈને અમારા સ્પોટ સુધી ત્યાં અમારે વોલેન્ટિયર્સ ઉભા રહેશે. જી. બરાબર. અને અમારી એ રાઉન્ડ બેલ ચાલતી જશે જ્યાંથી પબ્લિકને કોઈ કનડગત ના થાય, એમની ગાડી કે એમનું કોઈ બી વ્હીકલ છે એ સેફલી એમને પાર્ક થઈ શકે, જ્યાં ત્યાં નહીં કે ચલો ભાઈ ક્યાંય બી મૂકીને જતા રહ્યા, એવું કોઈ ના થાય એની 100% અમે તકેદારી રાખીશું. એની સાથે સાથે કોઈ પણ પાર્ટી પ્લોટમાં જ્યાં પણ ગરબા કરવામાં આવતા હોય છે ત્યાં આગળ ઓર્કેસ્ટ્રા એ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે? આપને શું લાગે છે કૌશલજી? આપનો એક્સપિરિયન્સ કેવો છે કે મ્યુઝિક સિસ્ટમ એ કેટલું મેટર કરે છે ખેલૈયાઓ માટે? બેન, મ્યુઝિક ખેલૈયાઓ માટે નહીં, બધાની લગભગ માણસની રગમાં જ જોઈન થયેલું છે મ્યુઝિક. જી. અને હું પોતે આર્ટિસ્ટ છું, એઝ અ આર્ટિસ્ટ તરીકે જ હું ત્યાં આ ઓર્ગેનાઇઝ કરું છું. ઓહ અને ગ્રેટ. હા, અને એક કહેવાય ને કે એને માતાજીના રિલેટેડમાં લઈ જાવ તો બહુ સારું લાગશે અને મજા આવશે પબ્લિક. એક પબ્લિકને એક નવી દિશા મળશે, એક નાના બાળકોથી લઈને મોટા બુજુર્ગ સુધી એમને એક નવો સંદેશો પહોંચશે કે ચલો આજની પેઢી હજુ સુધી અહીંયા સુધી સીમિત છે, જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ હતું એ આપણે જાળવી રાખીશું. એટલે આપના ત્યાં એવા ગીતો વધારે સાંભળવા મળશે, જૂના ગીતો, માતાજીના ગીતો, એ વધારે ગીતો આપના ત્યાં સાંભળવા મળશે વધારે? શ્યોર બેન. ઇતિહાસમાં જે જૂના ગીતો છે, જે લોકગીતો છે, લોક સંસ્કૃતિ છે, કારણ કે મારો આર્ટિસ્ટ છે ઋષભ આહિર, એ ઇતિહાસના અંદર ડૂબેલો સિંગર છે. લોકોને આવા પસંદ આવે છે ગીતો કૌશલભાઈ? શું લાગે છે આજના લોકોનો? શ્યોર બેન. આજનો જે 2025 નો ટ્રેન્ડ છે, ઓલ્ડ ગીતોના રીમિક જે કહેવાય ને કે આપણે ઓલ્ડ જે લોકગીતો હતા એને ન્યૂ સ્ટાઇલમાં વર્ઝનમાં લોકોએ પ્રિફર વધારે કર્યું છે આ વખતે. ઓકે. રવિરાજજી, આપના ત્યાં ઓર્કેસ્ટ્રા કેવું જોવા મળશે? આપને શું લાગે છે એ કેટલું મેટર કરે છે ખાસ લોકો માટે? કે કોઈ પણ જગ્યા ઉપર જ્યારે આપણે રમવા માટે જઈ રહ્યા હોઈએ ત્યારે લોકો એ પાસમાં જોતા હોય છે કે ત્યાં ઓર્કેસ્ટ્રા કયું છે, સિંગર કોણ છે? જી બિલકુલ. અમારે ત્યાં અમે સનાતનની થીમ ઉપર જઈ રહ્યા છીએ. ત્યારે જૂના ગરબા જે ગામડામાં જૂની પૌરાણિક રીતે ગાવામાં આવતા હતા એ થીમ ઉપર અમારા જે આર્ટિસ્ટો છે, અમે પણ અમારે એમની સાથે મીટિંગ થયેલી છે, તેમની સાથે વાતચીત થયેલી છે. અને આપણે જે કહેવાય કે ઇતિહાસના જે જૂના ગરબા છે, જે સનાતનને લગતા છે, એ ગરબા અમારે ત્યાં ગાશું એવી અમારું આયોજન છે. અને રવિરાજજી, આપણે એ જોઈએ છે કે હવે રાત્રે મોડા સુધી ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગાઈડલાઈનમાં. એના પર આપનું શું કહેવું છે? કારણ કે આપણા ત્યાં તો જે ખેલૈયાઓ છે એ લોકોને મોડા રાત સુધી ગરબા રમવાનું પસંદ આવે છે, અને ઓર્ગેનાઇઝર્સ પણ એવું ઈચ્છતા હોય કે લોકોને મજા આવે ત્યાં સુધી ગરબા કરીએ. તો આ બંને બાબતોનું બેલેન્સ કેવી રીતે કરવાનું છે રવિરાજજી? જી બિલકુલ. પણ એમાં એવું છે કે ઘણી જગ્યાએ ગરબા પ્લસ મંડળીનું પણ આયોજન કરતા હોય છે લોકો. 12 વાગ્યા સુધી, જ્યાં સુધી સરકાર પરમિશન આપે છે આપણને તંત્ર, ત્યાં સુધી આપણે ડીજે ઉપર ગરબા વગાડીએ છીએ. ત્યારબાદ ઢોલ કે જેનો વધારે પડતો નોઈઝ નથી થતું અને ઢોલ ઉપર લોકો રમી શકે તેના માટે મંડળીનું પણ આયોજન કરવામાં આવે છે. ન્યુ કોન્સેપ્ટ છે કે હવે મોસ્ટલી ગરબા પતે પછી લોકો મંડલી ગરબા પર જતા હોય છે, કારણ કે એમાં ઢોલ હોય છે. કૌશલભાઈ, આપના ત્યાં પણ આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે કે મોડા રાત સુધી જે ડીજે ઉપર પ્રતિબંધ છે, ખેલૈયાઓની મજા થોડી બગડે છે, પણ સ્ટીલ હવે આ નવું કોન્સેપ્ટ છે કે પછી લોકો ઢોલ પર મંડલી ગરબા કરતા હોય છે? બેન, મારા ત્યાં બી એવું જ છે. 12 વાગે એક્ઝેક્ટ લગભગ 12 ના ટકોરે અમારો સાઉન્ડ સિસ્ટમ બંધ થઈ જશે અને પછી શેરી રાસ ચાલુ થશે. અને શેરી રાસમાં અમે શરણાઈ અને ઢોલ ઓનલી ફોર, એટલે પબ્લિક ને કેવું છે કે આખી રાત ઝઝુમવું છે, તો અમે તૈયાર છીએ એની માટે. ઓકે. હવે થીમ પર આવીએ થોડું કૌશલભાઈ. જેમ કે કોઈ પણ ઓર્ગેનાઇઝર હોય, આપના ત્યાંની થીમની હું વાત કરીશ, અમદાવાદી ગરબા ઓર્ગેનાઇઝર, બહુ નામ પણ અમે સાંભળીએ છીએ. તો થીમ કઈ હોય છે અને થીમ કેટલી જરૂરી છે કે તમે કોઈ પણ એક થીમ પર ઓર્ગેનાઇઝ કરો? જેમ કે ઘણી જગ્યાએ જતા હોય છે કે તો બહાર બધું તમને ગામઠી એવું જોવા મળશે લુક. પછી ઘણી બધી જગ્યાએ કોઈ પણ એક થીમ, જેમ કે કોઈ ઘટના બની હોય એના ઉપર કોઈ થીમ હોય છે. કોઈ કેચી થીમ હોવી
લોકોને પણ કેચ કરે છે એવું લાગે છે આપને, કૌશલભાઈ? 100% બેન. આ વખતે જે હમ. મારી થીમ છે, માતાજીના 9 સ્વરૂપોની આખી થીમ છે. ઓકે, ગ્રેટ. શૈલપુત્રીથી માંડીને એ બધી જે 9 દેવીઓ છે હમ એના બેઝ ઉપર જ અમે વર્ક કર્યું છે આ વખતે. હમ અને માહોલ બી એ રીતે ક્રિએટ કર્યો છે કે જે માતાજીનો લાલ જાજમ હોય, હમ બરાબર, ત્યાંથી જ અમે એક શરૂઆત કરી છે. એટલે ઓકે. મારી જાજમ જ લાલથી ચાલુ થશે, એટલે હમ છેક સુધી અમારો આનો આ જ એક કોન્સેપ્ટ આ વખતે રહેવાનો છે. આપને લાગે છે કે એવું કંઈક હોય છે તો લોકો ગરબા રમવાની સાથે સાથે કારણ કે આપણા ત્યાં તો લોકો ફોટોજેનિક છે, તો આવી કંઈક થીમ હોય તો એના કારણે લોકો વધુ એ જગ્યા ઉપર જવાનું પસંદ કરતા હોય છે કે જ્યાં આવી કંઈક થીમ હોય, જ્યાં લોકો ફોટોઝ પણ ક્લિક કરાવી શકે, એ પણ મેટર કરતું હોય છે, કૌશલભાઈ? યા. બેન, મેં એ થીમ તો કરી છે, પણ નાના બાળકોને બી લઈને ફેમિલી લોકો આવતા હોય છે, તો હમ એના માટે મેં એક એલાઇમેન્ટ બનાવ્યા છે હમ કે જે ગાર્ડન ની અંદર એલિમેન્ટ મૂકેલા છે, જેથી જી. કિડ્સ ને એટલી મજા આવશે અને જોઈને જ એને એમ થશે કે વાવ, ધેટ્સ ન્યુ. ઓકે. હવે રવિરાજભાઈ, આપના ત્યાં બી એવી કોઈ થીમ જોવા મળશે કે જેથી લોકોને ગરબા રમવાની સાથે સાથે ફોટોસ પડાવવાની પણ મજા આવે, અને એ કેટલું જરૂરી પણ થઈ ગયું છે, જે દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે ગરબા ઓર્ગેનાઇઝ થતા હોય છે, લોકોની પ્રાયોરિટી પ્રમાણે, પસંદ પ્રમાણે આ પણ કેટલું મેટર કરતું હોય છે. જી બિલકુલ. અત્યારે અમે જે થીમ ઉપર જઈ રહ્યા છીએ તે સંપૂર્ણ સનાતન અને ફેમિનિઝમ ઉપર જઈ રહ્યા છીએ. જે હમ અત્યારે તમે જોઈ રહ્યા છો કે સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો અત્યારે બહુ હાઈપ ઉપર છે, કે ઓકે. આપણી મહિલાઓ છે તેમને આપણે આ પુરુષો કરતા પણ ઉપર લેવલે આપણે જઈ રહી છે. હમ તો આપણે અમારી થીમ પણ એના ઉપર જ છે કે પૂરો રેડ વેલ્વેટ થીમ છે, અને સનાતન આપણે જે હમ નવે માતાજીની મૂર્તિઓ છે હમ ઈ અમે રાખવાના છીએ, અને સંપૂર્ણ રીતે આપણે સનાતન ઉપર જ જઈ રહ્યા છીએ. ઓકે, એટલે એ એક અલગ જ થીમ આપ લઈને આવ્યા છો, સનાતની થીમ, કે ઘણા લોકો ત્યાં આવીને એની માટે પણ એના બેકગ્રાઉન્ડમાં ફોટોઝ ક્લિક કરાવશે. હવે કૌશલભાઈ, બીજું એક આપણે જોઈએ કે સ્ટાર્ટિંગ છે ને, જ્યારે તમે કોઈ પણ જગ્યા પર, એટલે કે પાર્ટી પ્લોટ છે, તમે યસ. ક્યાં ઓર્ગેનાઇઝ કરવાના છો, બરાબર, એ પ્રમાણે તમારે એનઓસી, પછી ફાયર માટેની જે ગાઈડલાઇન્સ હોય છે એ, એના સિવાય ટ્રાફિક કોર્પોરેશન પાસેથી મંજૂરી, કેટલી ચીજો, કેટલી એવી વાતો હોય છે કે જે જરૂરી હોય છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? બેન, ગવર્મેન્ટ એની હમ ગાઈડલાઈન તો જે છે એ પ્રમાણે અમે બધા નોર્મ્સ પૂરા કરેલા છે. હમ ફાયર, એમ્બ્યુલન્સ, ડોક્ટર ટીમ બી અવેલેબલ છે. ઓકે, ઇવન એટલે કંઈ પણ થાય તો તરત એમ્બ્યુલન્સ કે ઇવન પછી ઇવન ડોક્ટર એમ્બ્યુલન્સ ને પણ. ડોક્ટરની ટીમ ત્યાં જ એને પોતાનું એક ક્લિનિક ટાઈપનું બનાવી આપીએ છીએ, જેથી ત્યાં કઈ બી સારવાર હોય તો ત્યાં સોર્ટ આઉટ જલ્દી થઈ જાય. એટલે ફૂડ સ્ટોલ જ નહીં, પણ એની સાથે સાથે આવી ફેસિલિટીઝ પણ હવે જોવા મળતી હોય છે. યસ, એવરી ફૂડ સ્ટોલ ની અંદર મારી ફાયર સેફટી હશે, દરેકના એક એનઓસી પેલા બોટલ હશે એની. હમ બીજું, મારે એક ફાયરની જે ગાડી છે એ હમ આખી આપણી પોતાની અહીંયા હાયર કરેલી છે, કે જે અહીંયા એનાવ રહે. ઓકે ઓકે કઈ બી હાના થાય તો એ ફાયરની ગાડી આપણને યુઝફુલ થાય. ઓકે. રવિરાજભાઈ, આપના ત્યાં પણ મેડિકલને લઈને શું તૈયારીઓ છે? જી બિલકુલ, કોઈ પણ એવી ભાઈએ ઘટના કહ્યું. ના બને એની માટે ફાયર સેફટીનું પણ કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બિલકુલ, ભાઈશ્રીએ કીધું એ પ્રમાણે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે જ અમારે પણ ડોક્ટરની ટીમ પણ સ્પોટ ઉપર રહેવાની છે. હમ એ સિવાય એમ્બ્યુલન્સ પણ સ્પોટ ઉપર રહેવાની છે. હમ ટ્રાફિકના નિયમોનું પણ સંપૂર્ણ રીતે પાલન કરવાનું છે, અને જે સરકારી ગાઈડલાઈન છે એમાં ઇલેક્ટ્રિસિટી થી લઈને દરેક વસ્તુનું પ્રોપર ધ્યાન રાખવામાં આવે છે. ઓકે રવિરાજભાઈ, હવે છે ને આપણે ગત આઈ થિંક લાસ્ટ ટુ લાસ્ટ યર થી એસી ડોમના ગરબાનું પણ એક કન્સેપ્ટ આવ્યું છે. આપ શું કહેશો? ખુલ્લા પાર્ટી પ્લોટમાં જે ગરબા થતા હોય છે એ અને એસી ડોમમાં જે ગરબા થતા હોય છે એ કેટલા અલગ, અને લોકો વધુ શું પસંદ કરી રહ્યા છે? જી બિલકુલ, એસી ડોમ આપણે અમદાવાદમાં પહેલા 1-2 થતા હતા, આ વર્ષે લગભગ 3 જેવા થઈ રહ્યા છે. હમ એ સિવાય બધા ઓપન પાર્ટી પ્લોટ જ થાય છે. પણ હમ જે રાતનું જે માહોલ હોય છે એ પ્રમાણે લાઇટિંગ અને ઉપર ડાર્કનેસ હોય છે, એ પ્રમાણે રાતે જે ખુલ્લામાં રમવાની જે મજા આવે છે ને લોકોને, એ હમ એસી ડોમમાં રમવાની ઓછી મજા આવે છે. પરંતુ આપણે જે વરસાદનો માહોલ જોઈએ તો હમ એસી ડોમ વધારે સુરક્ષિત રહે છે, કે વરસાદમાં લોકો રમી શકે. પણ ઘણા અત્યારે ટ્રેન્ડ આવ્યો છે નવો, કે ભાઈ ચાલુ વરસાદે પણ લોકો રમે છે હમ ઓપન ગ્રાઉન્ડમાં. આ તો વખતે પણ લોકોને, વરસાદની શક્યતા છે હા, રવિરાજભાઈ, તો આપે શું જી તૈયારી રાખી છે એની માટેની? જી બિલકુલ, અમે ઇલેક્ટ્રિસિટીને પ્રોપર અમે ધ્યાન રાખ્યું છે કે કોઈ વાયર ક્યાંય કોઈના પગમાં ન આવે અને કોઈ શોર્ટ સર્કિટ ન થાય, એનું તકેદારીથી ધ્યાન રાખવામાં આવેલું છે. અને આ સિવાય સાઉન્ડ સિસ્ટમ થી લઈને કોઈ
કોઈને કઈ તકલીફ ન પડે કે કોઈ બગડે નહીં એના માટે પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. કૌશલભાઈ, વરસાદની શક્યતા આપને પણ ખ્યાલ હશે કે આ વખતે જોવા મળી રહી છે. તો જ્યારે આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝર હોય એમની માટે આ કેટલું મોટું ટેન્શન હોય છે કે વરસાદ ના પડી જાય. બેન ટેન્શન તો છે ને માતાજીની દયાથી બહુ ઓછું છે. અત્યારે તો ઓછું થઈ ગયું છે, બાકી આજથી 5 દિવસ પહેલા બધાને હતું જ. પણ બેન કહેવાય નવરાત્રી એટલે રાત્રે આપણે ગાવાનું છે, બરાબર. એટલે હું એસીડોમ ની કોઈ વિરોધ કે એવું કશું નથી કરતો, પણ બેન સાયન્સ એવું કે છે ને, ડોક્ટર એવું કે છે કે એસી ની અંદર તમે ગાઓ છો એટલે પસીનો તમારો થવાનો છે. સ્વાભાવિક એસી ની અંદર તમે એ પાછું એસી ની આગળ જશે એટલે વધારે ફીવર ના એના ચાન્સીસ બેન ગયા વર્ષે મેં જોયેલા છે. ઓકે, યસ 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 યસ. માઇનસ પોઈન્ટ છે ને પ્લસ સાયન્ટિફિકલી પોઈન્ટ બી છે કે વધારે વરસાદ પડે તો ખુલ્લામાં કરવાનું પસંદ કરતા હોય છે. યા બેન નહીં હોય તો કદાચ વરસાદ પડશે તો એક દિવસ અમે સ્ટોપ કરીને પાછળ રિવર્ટ આપણે આપીશું કે 10મો દિવસ કે 11મો દિવસ એને ક્રિએશન કરી શકીએ આપણે. જી જી બિલકુલ. અને કૌશલભાઈ, એ સિવાય છે ને જ્યારે ગરબાની વાત હોય, જ્યારે આપના ત્યાંના જે આપણી ત્યાંની જે ઇવેન્ટ છે એની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને ગત વર્ષે પણ કર્યું હોય ત્યારે આપણે શું શીખીને કંઈક નવું કરતા આપણે જોવા મળતા હોઈએ છીએ. અને એની સિવાય ઢોલ નગાડા અને બીજું કે જે સિંગર હોય એ કયા કયા હોય, એ સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આપણે એ જોઈએ છે કે પાર્ટી પ્લોટ્સમાં જ્યાં પણ ઓર્ગેનાઇઝ કરતા હોય છે ગરબા, ત્યાં લોકો ચીફ ગેસ્ટ બોલાવતા હોય છે, સ્પેશિયલ ગેસ્ટ બોલાવતા હોય છે, સેલિબ્રિટી ગેસ્ટ બોલાવતા હોય છે. આ બધું પણ કેટલું અટ્રેક્ટ કરે છે ખેલૈયાઓને. બેન ખેલૈયાને બધું કેવું છે કે કંઈક નવો ટ્રેન્ડ મળશે. મારા ત્યાં તો 9 દિવસ એક જ સિંગર છે, ફર્સ્ટ થી લઈને લાસ્ટ સુધી. ઓકે. એટલે કહેવાય ને કે તમને વેરિયન્ટ કોઈ મળવાની નથી, પણ એવરી ડે પરફોર્મ કંઈક અલગ મળશે. ઓકે જી પબ્લિક ધ્યાનમાં રાખે છે આ બધું. જી 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 રવિરાજજી, સ્પેશિયલ ગેસ્ટ, ચીફ ગેસ્ટ અને સેલિબ્રિટી કેટલું મેટર કરતું હોય છે કોઈ પણ જગ્યાએ જ્યારે તમે કરો છો? જી બિલકુલ. દરેક સેલિબ્રિટી હોય છે એનો ફોલોઅર વર્ગ હોય છે. જ્યારે આપણે જે સેલિબ્રિટીને બોલાવી છીએ ત્યારે એ ફોલોઅર વર્ગ પણ આપણને ત્યાં તેમને જોવા અથવા તેમની સાથે સેલ્ફી લેવા લોકો આવતા હોય છે. આ સિવાય આપણે જે કીધું કે આપણે આર્ટિસ્ટ તમે કયા કયા રાખ્યા છે, તો અમારે અલગ અલગ આર્ટિસ્ટ છે. ટોટલ 6 લેડીઝ આર્ટિસ્ટ છે. અમે જે ફેમિનિઝમની થીમ ઉપર જઈ રહ્યા છીએ તે પ્રમાણે બેન પટેલ છે અમારામાં, ઐશ્વર્યાબેન જોશી છે, મિરાંદેબેન શાહ છે, હિમાલીબેન વ્યાસ છે, ઋત્વીબેન પંડ્યા છે. આવા જે નામચીન આર્ટિસ્ટો છે તે અમારે પાર્ટી પ્લોટમાં આવી રહ્યા છે. ઓકે. અને બીજું એવું હોય છે કે રવિરાજભાઈ, આપણે જોઈએ છે કે ઓર્ગેનાઇઝર્સ છે ને કોમ્પિટિશન પણ રાખતા હોય છે, પછી ગિફ્ટ આપતા હોય છે, પછી જે લોકો પણ સારા ગરબા રમે એ લોકોને ઇનામ મળતું હોય છે. એવું બધું પણ બહુ જ ખાસ આપણા ત્યાં અમદાવાદમાં જ્યારે ગરબા થાય તે જોવા મળતું હોય છે. એ કેટલું જરૂરી હોય છે ને કેટલી મજા આવે છે એના કારણે, કારણ કે ગ્રુપમાં લોકો આવતા હોય છે, કોમ્પિટિશન માટે ઘણા સમયથી લોકો તૈયારી કરતા હોય છે. એટલે એ ટાઈપ પણ ઘણા પાર્ટી પ્લોટ્સમાં અને ઘણી ઇવેન્ટ્સની સાથે જોવા મળતું હોય છે કે જે સારા ગરબા રમે, કે જે ગ્રુપમાં સારા ગરબા રમે, કે જેમને સારું ડ્રેસિંગ કર્યું હોય એ લોકોને ઇનામ આપવામાં આવે. આ બધું પણ થતું જોવા મળે છે રવિરાજભાઈ. જી બિલકુલ. ઇનામો આપવાથી લોકોમાં પ્રોત્સાહન વધે છે અને લોકોને ગરબા રમવાની વધારે મજા આવે છે. એક જેને કહી શકાય ને કે એક હેલ્ધી કોમ્પિટિશન થાય છે. તેમ અમે પણ અમારા 5મા નોરતે રાખેલું છે કપલ કોમ્પિટિશન. તેમાં અમે 1 લાખ પહેલા વિનરને 1 લાખ રૂપિયા કેશ ઇનામ આપી રહ્યા છીએ. બીજા નંબર વાળાને 71,000 રૂપિયા અને ત્રીજા નંબર વાળાને 51,000 રૂપિયા જેવા કેશની રકમ આપી રહ્યા છીએ. શું વાત છે, શું વાત છે. એટલે આવી કોમ્પિટિશન અને તો ટોટલ પૂરી નવરાત્રીનું અમે 20 લાખથી વધારે રૂપિયાનું અમે ઇનામ આપી રહ્યા છીએ અલગ અલગ દિવસે. કૌશલભાઈ, શું કહેશો આ રીતની કોમ્પિટિશન કેટલી મેટર કરતી હોય છે? હા બેન, ગ્રુપો બધા કેવું છે કે ગ્રુપને એક હોસલો તો હોય કે ક્યાંક અમે પરફોર્મ કરીશું તો અમને કંઈક ને કંઈક મળશે અને એ જ આપીશું તો એ મોટિવેટ એને થશે કે નહીં ચલો મજા આવશે. એટલે એવરીડે આપણે પ્રાઇઝ લિસ્ટ બી બહુ સારું છે. એવરીડે આપણે કિડ્સની, કપલની અને બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ ગ્રુપ એવી રીતે પાર્ટેશન પાડેલા છે. એમને રોજ એમને ગિફ્ટ આપવાની. ઓકે, નાઇસ. ઇન ધી એન્ડ કૌશલભાઈ, શું કહેશો આપના જે ગરબા છે ત્યાં આગળ લોકો આવે એમને કેવી રીતે ઇન્વાઇટ કરવા માંગો છો? શું કહેશો અંતમાં? બસ બેન, આ નવરાત્રી 9 દિવસનો આપણો એક તહેવાર છે. એને ફેમિલી સાથે મનાવો એવી મારી અંદરથી એક પેલી એ છે. 9 દિવસ આપણે ગુજરાતીઓ તો એક સ્લોગન હોવું જોઈએ કે ઓનલી ફોર ફેમિલી ટાઈમ. જી, ઓકે ઓકે. રવિરાજજી, શું કહેશો અંતમાં આપ પણ?
જી બિલકુલ બેન, હું એવું કહેવા માંગીશ કે અમે ફેમિનિઝમ થીમ ઉપર જઈ રહ્યા છીએ જી ત્યારે પહેલા દિવસે અમે 1111 બહેનોને ફ્રી એન્ટ્રી આપી રહ્યા છીએ. ત્યારે હું ગ્રેટ. જી જી ઓકે. બિલકુલ. જી ખૂબ સરસ વાત છે. તો ઘણા લોકો આપના ત્યાં આવશે, ચોક્કસપણે નવરાત્રીની મજા માણશે. આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ બેન. જય તો નવરાત્રી હવે દૂર નથી ત્યારે આપણે વાત કરી છે કે ઓર્ગેનાઇઝર્સ કેવી રીતે નવરાત્રી માટેની તૈયારીઓ રાખી રહ્યા છે ને આપણે પણ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આ પાર્ટી પ્લોટ્સમાં ગરબા રમવા માટે જઈશું. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.